મિત્રો કેમ કરું છું? આશા કરો છો બધા મસ્ત ને મજામાં. આજે તો આપણે સૌથની ગાડી ભરાઈ ગઈ છે. આપણે ભાવનગરથી ભરી છે. ભાવનગર એટની અંદરથી આપણે સુરત ખાલી કરવાની છે. આપણે બિલ બધું કમ્પ્લીટ આવી ગયું છે. આ છે આજની આપણી ગાડી. આ છે અમારા ડ્રાઈવર. કેમ છો પસાકા? હા વિડીયો માઇક્રો બનાવે જો તમને મજા આવે છે ને મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. હા આપણે અત્યારમાં દેરા સર્કલ મૂકી જાય છે. સર્કલ કરીને ડાયરેક્ટ કીધું આપણે એક્સપ્રેસ ઉપર ચડી જવાનું. આ છે દેરાવાળું સર્કલ. સર્કલનો તમે ખાલી નજારો જોવો એકવાર. ફોનમાં જોઈએ એમાં તમને નાનું લાગે, બાકી સર્કલ બહુ મોટું છે. અહીંથી જાઓ તો ડાયરેક્ટ સીધો દરાઈ ગામમાંથી. અહીંથી આપણે એક્સપ્રેસ ઉપર ડાયરેક્ટ સીધો આપણે પીપળી ઉતરી જવાનું છે. આપણે પીપળી નીચે ઉતરી જવાનું, બાકી સીધો અમદાવાદ એક્સપ્રેસ. અમદાવાદ તો કેમ કે નથી જવાનું આપણે, કેમ કે પીપળી ઉતરી જવાનું છે. પીપળીથી ઓટામાંથી ડાયરેક્ટ સીધો આપણે સુરત કરો એ બસો પકડી લો. ઓટામાં આપણે તોલ નાકે મૂકી જશે. તમે જો બધી બસો બધી ટ્રાફિક હશે અમારા અંદાજે જેવું તેવું. કેમ કે રાજકોટનું ભાવનગરનું બધું અહીંયા ભેગું થાય. હાલો કેમ લાગે પછી કેટલા વાગે પૂગી જવું સુરત? આપણે 4-5 વાગે નહીં પૂગી જવી? આપણે પસાક કાંઈ કીધી દીધું છે. આપણે 4-5 વાગે સુરત પૂગી જવાનું છે. આપણે તો છે ટ્રાફિક. પસાક આપણે એવું લાગે તો છેલ્લી લાઈનમાં લઈ લઈએ. ટ્રાફિક તો છે થોડું પણ વાંધો નહીં આવે. આ પછી આ ઓવરલોડ વાળાની લાઈન છો ને ઊભા રાખશે ને કે આમાં લઈ લો ને આપણે. હા અહીંયા બધાને ઊભા રાખશે જ તે. આપણે ઓવરલોડ ભરેલું છે ને આપણે અંડરલોડ છે. હલવા જાઓ રાખો ઠાઠું. આમ તેમ કરીને ગમે એમ કરીને આપણે અંદર તો આવી જાય છે. ટોલ નાકું કપાવવાનું છે. દંડીકો કરી દીધો છે અદર. આમ તેમ સીધા કરી ગયા આપણે. સામેની બધો કેટલું બધું ટ્રાફિક છે સામેની પટ્ટીમાં. આપણે દાદુ હતું નહીં એટલે આપણે દાદુ નીકળી ગયા. ટ્રાફિક ઓલી બાજુ તો છે જ. તો મામાની ગાડી ઊભી છે. જરા મામા ઓ મામા આપણે બોરસદ ટોલ નાકે મૂકી ગયા છીએ. શાકભાજી હાકે છે થાકે ત્યાં આપણને કહે છે જવા બોરસદ ટોલ નાખું. અહીંયા લાંબી લાઈન લાગે. ફટામણ તો આમ કરતા નીકળી જતા. અહીંયા શું થાય જોયું જાય. હવે જાઓ છો આપણે જાઓ છો એવું થોડી છે એની વાત લેવી. એમ જીગા અમારે ના જવા દેવાની ભાઈ. અંદર પીછો પછી જે સોમનાથની વાંહે જવા જો. સોમનાથની વાંહે જવા જો. હા તો ખટરા વાંહે રાખો. હા લમચી વાળા ગડવાઈ નો દે કેમ પૈસા કે ખાલી ગાડી નહીં ચાલે. હા આપણી ગાડી હા
વાત આવી. થોડે મળ્યા પાછા તોલ નાખું ઉઠી. આપણને ગાડી આપી દીધી છે. આરામ એટલે મતલબ આમ બેઠા છે કે હું થાકી જોઈએ કે અમારો પગ દુખવા માંડ્યો એ બેઠા હવે આપણે ગાડી કરવાની છે. અસરથી સા પાણી પી નહીં રહ્યા આપણે આ ભરોસ ઉભા રહેવું આ કરજણ બેમાંથી કંપનીની જગ્યાએ ઉભા રહેવું. બાકી રનિંગ આપણે 5-6 વાગે ભોગવાનું છે એટલે ટેન્શન કાંઈ છે નહીં. ક્યાં પછી કે બરોબર લાગુ કે બરોબર હો. તો આપણે કરજણ તોલ નાકે ભૂગી જશે. કરજણ તોલ નાકું ટોપીને કંઈક ચા પાણી પીવું. હવે ટ્રાફિક જુઓ એ બાજુ. કેમ કે વહેલું છે કે નહીં એટલે બસુવાળા બધા ભેગું થઈ જાય ક્યારે. અત્યારે તોલ નાકું ટોપીને આપણે હોટલે ઉભરી ગયા છીએ. ગાડી બડી બધું બંધ કરી દીધું છે. શાકા તૈયાર થઈ જાય છે બહાર જવા માટે. તો ચાલો ચા પાણી પીને પાછા મળીએ. તો આપણે ભરૂચ ટ્રાફિકમાં આવી ગયા છીએ. હવે જોવો કયા ટ્રાફિકમાંથી નિયર છે. આ ટોલ નાકા પહેલાંનું ટ્રાફિક છે. ટોલ નાકા કેટલું હોય કાંઈ નક્કી નહીં. જી બધી બાજુ એમ જ છે. અડધા શરીર થોડું કરે ભાગ્યા. હજી આપણે ટ્રાફિકમાંથી નિહરા નથી. જે ટ્રાફિકની બહુ મોટી લાઈન લાગી ગઈ છે. તમે જો હાલે પણ ધીમે ધીમે હાલે. બહુ ટ્રાફિક કલાક માથે થઈ ગયું. તો એ બાજુ હાલે એ બાજુથી બધું આમાં ગળે એમાંથી પાછું આમાં બધું ગળે. હું જેવો ટ્રાફિક મારવા ને એવું તમે તો કોઈ ટ્રાફિકમાં તમારી જિંદગીમાં કોઈ હલવાના જ નહીં હોય. તમે જોવો તો ખરી અડધી કલાક ત્યાં એને શું હોય છે દોરાભાઈ ગાડી જે આગળ હાલી નથી એને શું હોય છે આખો ફાઇનલી મિત્રો ચલો હવા પડી ગઈ છે. આપણે ટ્રાફિકમાંથી બહાર ફરી ગયા છે. ટ્રાફિક રનિંગ થઈ ગઈ છે. ટ્રાફિક બધું ભાગ્યું છે સુરત બાજુ. આપણે હવે સુરત આવી બહુ મોડું થઈ ગયું. ટ્રાફિક મળી ગયો. મળ્યા તમને ડાયરેક્ટ સીધા ગોડાઉન. હવે ગમે એટલે કરું ટ્રાફિક તો તોય પાછું નડી ગયું. તમે જોવા ટ્રાફિક એ તો હમણાં ટ્રાફિકમાંથી નહીં હતા પાછું ટ્રાફિક થઈ ગયું. એ તો હમણાં માઇન ટ્રાફિકમાંથી બહાર નહીં રહ્યા હતા પાછું બધું ટ્રાફિક થઈ ગયું. તમે જો એ હમણાં ટ્રાફિકમાંથી નહીં રહ્યા. ટ્રાફિકે ભાઈ ભૂકા બોલે દીધા ભાઈ. આપણે જો અહીંયા કિમ્પા ગાડી પલટી ખાઈ ગઈ છે. પોલીસવાળા બધા આવી ગયા છે. ગાડી ફૂટ પારી ઠેકી ગઈ છે. શાકા અમારું ગોઠવવાનું ચાલુ કરે છે. શાકા ગાડી કાઢી છે. આપણે ગાડી બાડી ખાલી થઈ ગઈ છે. આપણે બેઠા છીએ. તો મળીએ આપણને હવે નવા વિડીયોમાં નવા અંદાજ સાથે.